أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم بہنا السلام علیکم جميعا ورحمۃ اللہ وبرکاتہ. આપણો જે વિષય છે, આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે ધ બાયોગ્રાફી ઓફ અવર પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ. હવે આપણે કન્ટિન્યુ રાખશું. હવે જે ભાગ આપણે અત્યારે ચર્ચા કર્યા છે અને ગયા વખતે આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું તે હતો પ્રી ઇસ્લામિક ટાઈમ, એટલે કે રસૂલ ખુદા જ્યારે ઇસ્લામ પબ્લિકમાં શરૂ કર્યા એની પહેલાંનો દોર, એને આપણે કહીએ છીએ પ્રી ઇસ્લામિક ટાઈમ, અથવા ઘણી વખતે એને જાહિલિયા તરીકે ઓળખાય છે. હવે મારો મકસદ આ સબ્જેક્ટ મેટર જરાક ડીપર જવાનો એ છે કે જો આપણે આ સબ્જેક્ટ મેટર સરખી રીતે જો અન્ડરસ્ટેન્ડ કરી શકીએ ને તો આપણને ખબર પડશે કે રસૂલ ખુદા જ્યારે ઇસ્લામ ફેલાવ્યા ત્યારે એ સોસાયટી કેવી હતી, કેવી જાહિલિયત ઉપર હતી. અને હવે જ્યારે ઇસ્લામ ફેલાઈ ગયું પછી પણ એ જે જાહિલિયત હતી ને એ પાછી આવી. અને આપણને ખબર છે કે 50 વર્ષની અંદર જે પોતે પોતાને મુસલમાનો કહેતા હતા એ મુસલમાનો એટલા જાહિલિયતમાં આવી ગયા હતા, કારણ કે એ જાહિલિયત પાછા લઈ આવ્યા હતા. ઇસ્લામનું નામ હતું પણ જાહિલિયતનું ફાઉન્ડેશન હતું કે આપણા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક ઉત્તમ શહાદત આપવી પડી કે એણે પ્રિન્સિપલ ઓફ ઇસ્લામને બચાવીને આજ સુધી એ પ્રિન્સિપલ ઓફ ઇસ્લામને જારી રાખી છે. એટલે આ જે સબ્જેક્ટ મેટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે શરૂ કર્યા ઇન્ટ્રોડક્શનમાં ત્યારે આપણે જોયું કે એક બાજુ ઈરાન હતું, અરબિયા હતું, એની ઉપર ઈરાન હતું જેની પાસે એમ્પાયર હતું, એક બાજુ રોમ હતું જેની પાસે એમ્પાયર હતું. અરબસ્તાનમાં અરબ લોકો હતા, એ લોકો પાસે કાંઈ નહોતું એક્સેપ્ટ કે એ લોકોની સોસાયટી હંમેશા કજિયો કંકાસમાં જ રહેતી હતી. ટુ ધી એક્સટેન્ટ કે ઈરાનિયનના જે રાજાઓ હતા અને રોમના જે રાજાઓ હતા એ લોકો જ્યારે અરબસ્તાનને જોતા હતા તો એ લોકો એમ વિચાર કરતા હતા કે અહીંયા અમને શું મળશે, આ જાતને અમે કંટ્રોલ કરીને શું મેળવશું. એટલી અનસિવિલાઇઝેશન આપણે કહીએ ને કે ઓલી જે સોસાયટી હતી એમાં સેન્ટ્રલ ગવર્નન્સ હતું, એમાં રૂલ્સ હતા, એમાં સિટીઝન્સ માટે રૂલ્સ અને રેગ્યુલેશન હતા. ખરાબ કે સારાની આપણે ચર્ચા નથી કરતા, પણ હતા જેથી કરીને એ લોકો પ્રોગ્રેસ કરતા હતા એ લોકોની પોતાની સોસાયટી. પણ અરબસ્તાનમાં એ લોકો સેન્ટ્રલ ગવર્નન્સ ઉપર પણ આવી નહોતા શક્યા, કારણ કે પોઈન્ટ્સ ઓફ એગ્રીમેન્ટ એ લોકો પાસે હતું. એ લોકોની સોસાયટી પોઈન્ટ્સ ઓફ એગ્રીમેન્ટ ઉપર એ લોકો રહી અને પોતાની સોસાયટી ચલાવતા હતા. અરબસ્તાનમાં પોઈન્ટ્સ ઓફ એગ્રીમેન્ટ એ લોકો કરી નહોતા શકતા. હવે મારે આગળ વધવું છે કે આ જે સોસાયટી હતી અરબસ્તાનની, એ લોકોની જે જમીન હતી તે જમીન રણ હતું, લગભગ તો રણ જ હતું. અને એક કોઈક બાજુ આપણને લીલામ દેખાતી હોય કે જે લીલામમાં પછી એ લોકો વસતા હતા, પણ વધારે પડતું તો રણ હતું. મતલબ કહેવાનો એ હતું કે એ લોકોની લાઈફ અને જિંદગી બહુ ડિફિકલ્ટી હતી, તકલીફવાળી હતી. અને એ જિંદગી કાઢવા માટે એ લોકો શું કરતા હતા કે એ લોકોના પોતાના જે પરિવાર હોય, ફેમિલી હોય, અને મોટામાં મોટી ફેમિલી હોય, સ્ટ્રોંગ ફેમિલી હોય, એ સાથે થઈ અને એકબીજાને એના જે મેમ્બર્સ હોય એ લોકોને પ્રોટેક્ટ કરતા હતા. અને જો પરિવાર બહુ મોટું ન હોય તો એ લોકોની જે આપણે કઈ કબીલાઓ બનાવતા હતા, ટ્રાઇબ્સ એકબીજા સાથે મળી અને એક મોટું કબીલા બનાવતા હતા અને એના જે મેમ્બર્સ હતા એ લોકોને પ્રોટેક્શન આપતા હતા. એમાં રૂલ આ હતું કે જે ઇન્ડિવિજ્યુઅલ હતું એ કબીલાને પ્રોટેક્ટ કરે અને કબીલા સાથે થઈને એ ઇન્ડિવિજ્યુઅલને પ્રોટેક્ટ કરે. હવે એમાં એ લોકો જોતા ન હતા કે એક
એ લોકોનો માણસ કોઈ એવું કામ કરી નાખ્યું હોય, ખરાબ કામ કરી નાખ્યું હોય, તો એ લોકો જોતા ન હોય કે આ ખરાબ કામ થયું છે. એ લોકો એમ જ જોતા હતા કે આ અમારા માણસનો, અમારા કબીલાનો માણસ છે, એટલે અમે એને પ્રોટેક્શન આપશું, નો મેટર હુઝ ફોલ્ટ ઇટ ઇઝ. સો આ જાહિલિયત આપણે એ કોમમાં જોતા હતા. હવે બીજી વસ્તુ જે આપણને અન્ડરસ્ટેન્ડ કરવાની છે આ છે કે because this society was based on this tribal system, અને બીજું કે એ લોકો એ પણ જોતા હતા કે અમારા બ્લડ લાઇનમાં, એટલે કે અમારા લોહીમાં કઈ ટ્રાઇબ અમારી સાથે છે, કઈ પરિવાર અમારી સાથે છે, કયા માણસો અમારી સાથે છે. એટલે એ લોકો બ્લડ લાઇનનું જે સાયન્સ હતું એ લોકો પાસે બહુ મોટી જાતનું સાયન્સ થઈ ગયું હતું, એક્સપર્ટ બની ગયા હતા. ટુ ધી એક્સટેન્ટ કે આપણને કાંઈ પણ જાણવું હોય, કોઈને માપવું હોય ને, કોઈને જાણવું હોય કે આની ડિગ્નિટી અને રિસ્પેક્ટ કેવી છે, તો એ લોકો એક માણસનું બ્લડ લાઇન જોતા હતા અને કહેતા હતા કે આ બ્લડ લાઇન અમારી સાથે છે, એટલે અમે એને રિસ્પેક્ટ આપશું. ટુ ધી એક્સટેન્ટ કે ઈરાનનો જે એડવાઇઝર હતો એ ઈરાનના રાજાને કહેતો હતો કે જે સાયન્સ આ લોકો પાસે છે, which we now call science of genealogy or concept of legacy or lineage rather, એ કોન્સેપ્ટ ઓફ lineage નું જે નોલેજ છે એ ટાઈમમાં કોઈ પણ સોસાયટીમાં આવું નોલેજ ન હતું જે આ સોસાયટીમાં. એટલે કે એ લોકો એટલી હદ સુધી આ પોતાના બ્લડને પ્રોટેક્ટ કરતા હતા, પોતાના ક્લાનને પ્રોટેક્ટ કરતા હતા, પોતાના કબીલાને પ્રોટેક્ટ કરતા હતા કે એ લોકો એમ કહેતા હતા કે જ્યારે એ લોકો કોઈની સાથે કોઈ પણ જાતની બાજાબાજી કરે તો એમ કહેતા હતા કે અમારી પાસે અમારા માણસો આટલા નંબર પર, એટલે આટલા ઘણા બધા ગુજરી ગયા છે અમારા ઓનર્સને પ્રોટેક્શન માટે. એટલે જેમ વધારે મળતા હતા એ લોકોની કોમમાં ઓનરને પ્રોટેક્શન કરવા માટે, એ લોકો સમજતા હતા કે આ બહુ ઓનરેબલ વસ્તુ છે. હવે આવી રીતે એ લોકો પોતાના બ્લડ લાઇનને બહુ ડિગ્નિટી અને રિસ્પેક્ટ આપતા. એનો મતલબ એમ નહીં કે એ લોકોનું બ્લડ લાઇન બહુ પ્યોર હતું. ઇતિહાસ આપણને કહે છે કે એ લોકોના બ્લડ લાઇનમાં પણ ઘણી વખતે એવા માણસો આવી જતા હતા કે એ લોકોનું બ્લડ ઇમ્પ્યોર કરી નાખતા હતા. ઇતિહાસ આપણને કહે છે, અને આપણા ઇતિહાસમાં આપણે જોશું કે અમુક નામો પણ આવે છે. એ લોકોમાં એક પ્રિન્સિપલ હતું કે જે છોકરો એના બાપ કોણ છે એ ખબર ન હોય તો એ પ્રિન્સિપલ હતું આ કબીલાઓનું કે એ છોકરાઓને એ લોકો લેજિટિમેટ કરીને એક્સેપ્ટ કરતા હતા, અને એવી રીતે એ લોકોનું બ્લડ લાઇન જરાક ઓછું થઈ જતું હતું. એમાં ઘણી વખતે અમુક બા પાસે, અમુક બાઈ પાસે ઘણા માણસો આવતા હતા કે અમુક બાઈ પોતાના શરીર પણ વેચતું હતું, અને જ્યારે દીકરાઓ થતા હતા તો ઘણી વખતે માં પોઈન્ટ કરતી હતી કે આનો બાપ આ છે, અને ઘણી વખતે પોઈન્ટ નથી કરી શકતી કે એનો બાપ કોણ છે. એમાં આપણને બે પર્સનાલિટી મળે છે, એક હતી અમારી આસ અને એક હતું હું આવ્યા, કે બે જે હતા એ લોકોનો બાપ કોણ હતો એ ખબર નહીં. આ આપણને ઇતિહાસમાં મળે છે. તો આપણે જોશું કે આ જ્યારે કબીલાઓ એ લોકોનું જ્યારે જે બ્લડ લાઇન આવી રીતના વીક થતું હતું, તો આપણને સમજ પડે છે કે એક વસ્તુ એ લોકોમાં ઇમ્પોર્ટન્ટ ને ઓનરેબલ આ હતું કે બ્લડ લાઇનને રાખવું, એટલે બહુ રેશિયલ ને જીનિયોલોજીકલ માઇન્ડસેટ હતું. બીજી વસ્તુ કે એ લોકોમાં લાર્જેસ્ટ ગ્રુપ જે હતું ને એને એ લોકો કબીલા કહેતા હતા. ફોર એક્ઝામ્પલ રાબિયા ઓર મુદાર, આ એ લોકોનું કબીલા કહેવાતું. કબીલા પછી જે ગ્રુપ આવતું હતું એને એ લોકો કહેતા હતા અમારા. ફોર એક્ઝામ્પલ કુરૈશ ટ્રાઇબ હતી એને એ લોકો કહેતા અમારા. એના પછી જે ગ્રુપ આવતું હતું એને એ લોકો કહેતા બતુન. ફોર એક્ઝામ્પલ બની હાશિમ ઇઝ નોન એઝ બતુન. અને એના પછી આવતું હતું ગ્રુપ ફસીલા. ફોર એક્ઝામ્પલ બની અબી તાલિબ, બની અબ્બાસ, એ લોકો ફસીલા કહેતા. એના પછી આવતું હતું અશીરા. હવે આવી રીતે મને કહેતા નહીં કે અશીરા એટલે શું, એના પછી શું છે મને ખબર નથી, પણ સમજી જાઓ કે એવી રીતે એ લોકો રેશિયલ ડિવિઝન, ગ્રુપ ડિવિઝન, આવી રીતે એ લોકો ઇટ્સ અ વેરી ડિવાઇડેડ ઇન અ વે, ટ્રાઇબલ ડિવાઇડેડ ક્લાનિશ સોસાયટી આપણને મળતી હતી.
અને એમાં આપણે જોશું કે કોઈને માપવું હોય ને, કે ફોર એક્ઝામ્પલ બની હાશિમ કે બની અબ્બાસ કે બની અબી તાલિબનું જોર કેટલું છે, કોઈ માપવું હોય તો એ લોકો હંમેશા એમ ધારતા હતા કે આપણે એ લોકોને જોઈએ કે એ લોકોનો કબીલો કયો છે. જો કબીલો બહુ સ્ટ્રોંગ હોય તો એ લોકો સમજી જતા હતા કે આ ગ્રુપ બહુ સ્ટ્રોંગ છે. So this is how they used to measure it up. એનો મતલબ એમ નહીં કે કબીલાની અંદર ઘણા એવા કજિયા અને ઝઘડાઓ હતા. આપણને ખબર છે ઇતિહાસમાંથી કે ઝઘડાઓ ત્યાં પણ થતા હતા. બીજી વસ્તુ આપણે નોંધ આ કરવાની છે એ જમાનાની કે એક માણસ જો કબીલાનો માણસ અરબ હોય ને અને પ્યોર લાઈન હોય ને તો એનું માન હંમેશા એ કબીલામાં વધારેમાં વધારે. બે કબીલામાં એક બાઈ એક બીજા કબીલામાંથી આવી હોય અને ભાઈ એક બીજા કબીલામાંથી આવી હોય, જો અરબ હોય તો એનું માન જરાક ઓછું હોય ઓલા પ્યોર લાઈન કરતા. અને જો એક માં અરબ ન હોય ને તો એના છોકરાનું માન હોય જ નહીં. અને એ સોસાયટીમાં એવું પણ થતું હતું કે જ્યારે બાપ ગુજરી જતો હતો તો એની માને દીકરો પરણતો હતો અને એના જે દીકરાઓ થતા હતા એને તિરસ્કારની નજરથી એ લોકો જોતા હતા. સો આવી સોસાયટી આપણી પાસે આપણને દેખાવામાં આવતી હતી. બીજી વસ્તુ જે આપણને નોંધ કરવાની છે તે આ છે કે જે માણસ પાસે પ્યોર બ્લડ હોય ને, કબીલામાં એ માણસ પાસે પ્યોર બ્લડ હોય તો વધારે પડતું એ કબીલાની જે લીડરશિપ હતી એ માણસ પાસે જતી. એટલે તમે જોઈ શકો છો કે હાઉ રેશિયલ એન્ડ જીનિયોલોજીકલ માઇન્ડસેટ હતું કે પ્યોર અરબ લાઈન હોય તો એ કબીલાને એને લીડરશિપ આપતા હતા. અને જ્યારે એ કબીલાનો લીડરશિપ એને લીડરશિપ મળી જતી તે માણસને તો એ માણસની પછી બૈઅત થતી હતી. અને બૈયત એવી હતી કે બૈયત પછી એ લોકો એની અગેન્સ્ટ ન જઈ શકે. That means they have to remain loyal to that leader. એટલે ઘણી વખતે જ્યારે આપણે જોઈએ છીએ ઇતિહાસમાં રસૂલ ખુદા જ્યારે ઇસ્લામ લઈ આવ્યા ત્યારે આ મુશરિકો પોલિથાઇસ્ટ ઓફ મક્કા શું કહેતા હતા એ લોકોને કે તમે કાંઈ પણ મને કહો, અમને કહો ઇસ્લામ તમે લઈ આવો છો પણ અમે ઇસ્લામને પારખશું જ નહીં, અમે એને લેશું જ નહીં, કારણ કે અમે અમારા જે બાપ દાદાઓ રિલિજન લઈ આવ્યા છે ને એને જ અમે પાડશું, નો મેટર ઇફ યુ આર રાઇટ ઓર રોંગ. ધીસ ઇઝ ધ માઇન્ડસેટ. એટલે તમે જોશો સૂરતુલ અહઝાબમાં વર્સ નંબર 62 ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન 62માં આપણને આની તફસીર મળી છે. એમાં બે વસ્તુ બીજી આપણે એક વસ્તુ આપણને બહુ ઓળખવાની જરૂર છે અને તે આ છે કે જો જ્યારે એક ટ્રાઇબ બીજા ટ્રાઇબ સાથે એ લોકો જ્યારે ટ્રીટી બનાવે તો દે કાન્ટ બ્રેક ધ ટ્રીટી બીકોઝ દે આર કલ્ચર હતું એ લોકોમાં, દે આર બાઉન્ડ બાય ઇટ. અને એવી જ રીતે કે જ્યારે એ લોકો એક લીડરને બૈયત આપી દે, મેં જેમ તમને કીધું બૈયત આપી દે, એ બૈયત પછી એ લોકો હટાવી ન કરશે, કલ્ચર હતું. પણ સાથે એ લોકો બહુ પોલિટિકલ હતા. આપણને ખબર છે રસૂલ ખુદાની વફાત બાદ જ્યારે અંસાર લોકો અબુ બકરને બૈયત આપી અને જ્યારે એ લોકો પાછા વળતા હતા, ઇમામ અલી અલૈહિ સલામને એ લોકો જોયા ત્યારે અંસાર ઇમામ અલી અલૈહિ સલામને કહે છે કાશ તમે જરાક વહેલા આવ્યા હો. મતલબ કહેવાનો એ હતો કે જો તમે વહેલા આવ્યા હોત તો અમે તમને બૈયત આપી હોત, પણ હવે અમે તો બૈયત અબુ બકરને આપી દીધી છે, અમારા કલ્ચર પ્રમાણે હવે અમે આ બૈયતને ઉઠાવી નથી શકતા. ધીસ ઇઝ અ પોલિટિકલ મૂવ. સી હાઉ પોલિટિકલ દે વેર. એ લોકોને ખબર હતી કે રસૂલ ખુદાની હયાતીમાં ઇમામ અલી અલૈહિ સલામને એક હોદ્દો મળી ગયો હતો ખલીફાનો, બૈયત આપી દીધી હતી, પણ છતાં એ હવે આવા એક્સક્યુઝીસ કાઢતા હતા just to make themselves better and just to tell Ali ibn Abi Talib as if Ali ibn Abi Talib did not know about it કે look we were very અમારા કલ્ચર પ્રમાણે છે. ટૂંકમાં અને આઈ એમ ગોઈંગ ટુ એન્ડ હિયર, કારણ કે આ વસ્તુ હિસ્ટોરીમાં આપણે બહુ તમને ઇન્ફોર્મેશનમાં આપી દઉં ને તો તમને કાંઈ પણ યાદ નહીં રહે, પણ થોડું ઘણું જે હું આપું ને એ તમને યાદ રહેશે તો આપણે શું આસ્તે આસ્તે અને આગળ વધારશું. કહેવાનો મતલબ આ છે કે જો આ સોસાયટી જે હતી એમાં જાહિલિયા કેટલું બધું હતું કે એ જાહિલિયાને કાઢવા માટે
રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કેટલી મહેનત કરવી પડી હશે એ આપણે પેલા અંદાજો લઈએ. અને જ્યારે આટલી મહેનત કરી અને એક સોશિયલ પ્રોગ્રામ ઇસ્લામનું જ્યારે લઈ આવ્યા, એ લોકો એક્સેપ્ટ કર્યા, પણ હિપોક્રેસી કેટલી હતી કે 50 વર્ષની અંદર ઈ જ જાહિલિયા પાછી આપણને ઇસ્લામનું નામ હતું, પણ એ જાહિલિયા અંદર એ ફાઉન્ડેશન એ લોકોનું હતું. એ જાહિલિયા એવું હતું કે કોમન સેન્સ, લોજિક, ઇન્ટેલિજન્સ હતું જ નહીં. આજે આપણે કહીએ ને કોમન સેન્સ, લોજિક ને ઇન્ટેલિજન્સ ને એકચ્યુઅલી રિપ્લેસ કરી નાખ્યું હતું આ કલ્ચર ને રેશનલ જીનિયોલોજી ને આ બધું. એટલે જ આ ઇસ્લામનું જે ઓર્ડર આવ્યું, આજે આપણને લેસન જે મળે છે એ આ છે કે જ્યારે ઇસ્લામ રસૂલ ખુદાને લઈ આવ્યા તો એ અરેબિયા માટે નથી લઈ આવ્યા. અરેબિયાનું જે જાહિલિયત હતું એ એવી રીતે આપણે ઓળખીએ છીએ કે એ જાહિલિયત પ્રિન્સિપલ ઓફ ઇસ્લામની અગેન્સ્ટ હતું. એ જ શહાદત જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપી એ જ હતું કે તમારી જે જાહિલિયત છે એ પ્રિન્સિપલ ઓફ ઇસ્લામની અગેન્સ્ટ જાય છે. આ શહાદત હું આપવા કબૂલ છું ટુ રિટેન ધ પ્રિન્સિપલ ઓફ ઇસ્લામ. અને આજે પણ એ જ જાહિલિયા જો ઇસ્લામની સામે આવે છે તો ઇસ્લામ according to Islam as per the pristine Islam given to us by Ahlul Bayt alayhim salam, એ ઇસ્લામ હંમેશા એની અગેન્સ્ટ છે, એ જાહિલિયતની અગેન્સ્ટ છે. આજે નહીં, કાલે નહીં, પણ કયામત સુધી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ ઓકે. આપણે જે આ વખતે કોન્ટ્રીબ્યુશન જે આપવાના છે, હંમેશા દર અઠવાડિયે આપણે આપીએ છીએ સારા કામો માટે, આપણા મરહુમોના રૂના સવાબ માટે. તો આ વખતે હોદ્દેદારોએ નક્કી કર્યું છે કે આ કોન્ટ્રીબ્યુશન જશે ઝાંઝીબારમાં. એક ફાઉન્ડેશન છે, જે ફાઉન્ડેશનનું નામ છે તમારી. એની હિસ્ટ્રી આવી રીતે છે કે 12 વર્ષ પહેલાં આપણા ખોજા કપલ, એ લોકો જે તાંઝાનિયામાં બોર્ન થયા હતા, એ લોકોને વિચાર આવ્યો કે અમે અહીંયાના છીએ, આ દેશ અમને આટલું બધું આપ્યું છે, તો અમે એક હ્યુમેનિટેરિયન કામ કરીએ આ દેશ માટે. તો એ લોકો જ્યારે જંગબાર ગયા અને આ મટેમુઆ કરીને એક વિલેજ હતું, તો મટેમુઆ વિલેજમાં જોયો તો એની સ્થિતિ એટલી ખરાબ હતી, એટલી પોવર્ટી સ્પીકિંગ હતી કે જેમાં સ્કૂલ પણ નથી. તો એ લોકો 12 વર્ષ પહેલાં નર્સરી નાની નર્સરી સ્કૂલ શરૂ કરી. અને જેમ જેમ માણસો એ જે વિલેજના માણસોના એલ્ડર્સને ખબર પડી કે અહીંયા અમારા છોકરાઓને આ લોકોએ હવે નર્સરી સ્કૂલ શરૂ કરી છે, તો જ્યારે નર્સરીમાંથી બધી છોકરાઓ મોટા થયા ત્યારે હવે ક્યાંય જવાનું ન હતું. તો એ લોકો બધાએ આ એલ્ડર્સ એ લોકોને મળવા આવ્યા, આ કપલને, કે હવે તમે અમને આવી તો મૂકી ન દો, અમારી માટે તમે કંઈક બંદોબસ્ત કરો. તો એ લોકોએ પછી પ્રાઇમરી એજ્યુકેશન શરૂ કર્યું. અને પ્રાઇમરી એજ્યુકેશન કરતાં આજે મટેમુઆમાં 200 એ લોકોના દીકરાઓને ફ્રી હાઈ સ્ટેટસ અને હાઈ ક્લાસ એજ્યુકેશન આપણા કપલ તમારી ફાઉન્ડેશન લોકોનું નામ છે, એ લોકો આપે છે. હું આજે 3 વર્ષ ત્યાં વિઝિટ કરું છું. 5 વર્ષમાં મેં જોયું કે મટેમુઆ વિલેજ 5 વર્ષ પહેલાં હું ગયો હતો તો ત્યારે વોકેશનલ ટ્રેનિંગ એ લોકોએ શરૂ કરી હતી. એડલ્ટ્સને એ લોકોએ ઇંગ્લિશ શીખવાડતા હતા. એ જ એડલ્ટ્સ આજે ટુરિસ્ટ ગાઈડ બન્યા છે, બાકી ઇંગ્લિશ જાણે છે. અને થોડી નાની નાની રેસ્ટોરન્ટ પણ એ લોકો ખોલ્યા છે, they can serve the tourists who come there. So Matiamwa village, you can see through education, adult and primary, is now growing into a beautiful, prosperous education. But આ કામ એ લોકો પોતે ન કરી શકે. તો એ લોકો હંમેશા ઇસ્લામ, અહલુલ બૈત, અલ્લાહના નામથી, અહલુલ બૈતના નામથી એ લોકો હંમેશા માંગણી કરે છે કે આપણે જે કાંઈ આપી શકીએ તો આપો. અને એ લોકો વધારે પડતું તો બ્રેકફાસ્ટ, ઉજી ને એ બધું આપે છે ફ્રી. આ બધી ફ્રી, આ છોકરાઓની એજ્યુકેશન બધું ફ્રી છે, પણ સાથે સાથે બ્રેકફાસ્ટ પણ આપે છે, જેનો ખર્ચો લગભગ થાય છે 90 થી 100 પાઉન્ડ અઠવાડિયાના, 300 થી 400 પાઉન્ડ મહિનાના. તો જો આપણે કોઈ પણ એવું કોન્ટ્રીબ્યુશન કરી શકે
તો આ સારી વસ્તુ છે આપણા મરહુમો માટે, મરહુમાના રૂના સવાબ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.